હોયની અણી જેટલું પણ મારે આ લોકોને આપવું નથી. હોયની અણી જેટલું ના આપ્યું ને એ દિવસે યાદવ કુળનો ક્ષત્રિય સમાજનો દીકરો આજે શ્રી કૃષ્ણએ તે કહીને નીકળ્યો કે તમારે જો હોયનું અણી જેટલું ના આપવું હોય તો અમે તમારા ભેગા નહીં, અમે 5 પાંડવો ભેગા રહીશું અને યુદ્ધના મેદાનમાં ભેગા થઈશું. આ સંદેશો શ્રી કૃષ્ણએ આપ્યો તો. વાહ ચંદનજી, આપણે સૌએ ભેગા થઈ આ લોકોને મારી બહેનોએ રાજકોટમાં સમજાયા, આ લોકોને મારી બહેનોએ વડોદરામાં સમજાયા, આ લોકોને મારી બહેનોએ અમદાવાદમાં વિશાળ સંમેલન કરીને સમજાયા, પણ આ લોકો માન્યા નથી. તો આ લોકોને 7મી તારીખે યુદ્ધના મેદાનમાં જવાબ આપજો એવી વિનંતી કરું છું. આ યુદ્ધ તમારા એકનું યુદ્ધ નથી, આ યુદ્ધ સમગ્ર ક્ષત્રિય સમાજનું યુદ્ધ છે, સમગ્ર ભારતના ક્ષત્રિય યુવાનનું યુદ્ધ છે. એટલે આપ સૌને આહવાન કરું છું, વિનંતી કરું છું કે તમારા સમાજનો દીકરો છું ત્યારે તમારું ખોટું નહીં થવા દો. જય હો, જય હો. તમારા યુદ્ધમાં જ્યાં ચંદનસિંહને લડવું પડશે ત્યાં લડશે, તમારા માટે લડશે, પણ આપણે 7મી તારીખે પંજાના નિશાન પર મતદાન કરી અને આ યુદ્ધનો જવાબ આપીએ, યુદ્ધનો જવાબ આપીએ એવી વિનંતીને અપીલ કરું છું. ફરી આપ સૌને વિનંતી કરું છું કે જવાબ તમારે આપવો પડશે ને કે આપણે આ લોકો આપણને ઠાઠા ઠૈયા કરશે કે આટલું બધું કર્યું ને જોયું ને, અમારે જે કરવું તું જોયું, મારા સહિત આવ્યો છું. એટલે એ વાત એટલે હું આપ સૌની વચ્ચે મૂકું છું. મારો એક પ્રસ્તાવ આપની જોડે મૂકું છું કે આ સમાજને 18 આલમની સમાજને, પાટણનો સમાજ હોય કે કાંકરેજનો સમાજ હોય કે બનાસકાંઠાનો સમાજ હોય, સમાજના બધા આગેવાનો બેઠા છે, તોળી તળીના આગેવાનો બેઠા છે. આવો 7 તારીખે મતદાન પછી 4મી તારીખે પરિણામ જાહેર થશે તો એના 1 મહિનાની અંદર બંને સમાજોને ભેગા કરીશ, આવો મંડવો નાખીશ અને આખા સમાજને ભેગા કરી અને એક કહુંબે બિહાડવાનું કામ ચંદનજી ઠાકોર કરશે એવો વચને બંધાઈ છે. મારો પણ સંદેશો છે, મારો પણ સંદેશો 18 આલમની સંસ્થાઓ બની, પાટીદાર સમાજની સંસ્થાઓ બની, બીજી ત્રીજી સમાજોની સંસ્થાઓ બની. હું પણ આપના મંચ પરથી આહવાન કરું છું, પાટણ બનાસકાંઠાની વચ્ચે ચોક સમાજની 2-5 વીઘા જમીન લઈ અને આ સમાજના બંને સમાજનું ભેગું મોટામાં મોટું સંકુલ બને અને બંને સમાજ ક્યાંય નાત જાતના ભેદ વગર, ક્યાંય પાલવી બેતાળીના શબ્દ વગર બે સમાજ એક મોઢવે બેસે અને એક વ્યવહારથી બેસે અને એ સંકુલ બનાવી અને બંને ભાઈઓ એનો વહીવટ સંચાલન કરે અને બંને ભાઈઓ આગળ શિક્ષણ તરફ વધે એવું આહવાન પણ કરું છું. મારો પણ એક છેલ્લો સંદેશો છે, આપ સૌને વિનંતી કરું છું કે આપણા સમાજની બેન દીકરીઓ કદાચ ભણવામાં થોડી ઘણી પાછી હશે, મારો આપ મને સંસદ બનાવીને દિલ્હી મોકલજો. સદારામ બાપાના આશીર્વાદથી, તમારા બધાના આશીર્વાદથી મને સંસદ બનાવીને દિલ્હી મોકલજો તો મારો જે પગાર આવશે એ મારી બેન દીકરીના ખર્ચ શિક્ષણની પાછળ વાપરવા માટેની હું જાહેરાત પણ કરું. એટલે આપને વચ્ચે બહુ ટાઈમ થઈ ગયો, ટાઈમ લઈ લો. મને બોલાવી મારું સન્માન કર્યું. આ સમાજથી જે મને પાઘડી પહેરાવી છે, તમે આ જે પાઘડી પહેરાઈ છે, પાઘડીની લાજ તમારા હાથમાં છે. આ પાઘડી તમે મને પહેરાવી છે, આ પાઘડી તમારી લાજ મારા હાથમાં છે. તમારું ક્યાંય ખોટું નહીં થવા દો. આડા તગબે માં ભવાની, માં અંબા અને સદારામ બાપાના સાક્ષીએ બંધાવું છું. મને ફરી આપ સૌએ 7મી તારીખે પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોર તમારો ભાઈ, તમારો દીકરો બનાવી મને દિલ્હી મોકલો. એક શુભકામના સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ.